અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કમોસમી માવઠાથી માછીમારોને મોટું નુકસાન થયું છે। જાફરાબાદ બંદરમાં બોમ્બે ડગ એટલે કે ગુબલા મચ્છીની વધારે પ્રમાણમાં આવક રહેતી હોય છે અને તે મચ્છીને દૂર દૂરથી વેપારીઓ ખરીદવા માટે આવતા હોય છે। જો કે આ મચ્છી સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં અનેકવાર પલળી ગઈ હોવાથી તેને દરિયામાં ફેંકવી પડી હતી અને ત્યારે ફરીથી છેલ્લા 3-4 દિવસથી પડી રહેલા કમોસમી માવઠાએ માછીમારોની કમર તોડી નાખી છે અને મોંઘા ભાવનો ડીઝલ, બરફ સાથે ખલાસીઓનો પગાર પણ બમણો ચૂકવવાનો વારો આવ્યો છે। ત્યારે કુદરત પર વારંવાર માછીમારો પર આફતરૂપી વરસાદ વરસાવી અને માછીમારોને મોટા પાયે નુકસાન કરી રહી છે। ત્યારે હવે સાગર ખેડૂની માંગ ઉઠી છે કે સરકાર જેમ ધરતીપુત્રોને સહાય પેકેજ આપે છે તે જ રીતે માછીમારોને પણ વળતરરૂપી સહાય પેકેજ જાહેર કરે તેવી માંગણીઓ કરવામાં આવી રહી છે। જાફરાબાદ કોળી સમાજ બોર્ડ પ્રમુખ હમીરભાઈ સોલંકી આજે વરસાદના કારણે છેલ્લા 2.5 મહિનાની સિઝનની અંદર અમારે 1 મહિનો તમારે ઘરે રોકાવું પડ્યું છે અને જેમ જમીન ખેડૂતને સહાય ગવર્મેન્ટ આપે છે એ જ રીતે અમારી માંગણી છે કે દરિયા ખેડૂતને પણ અમને આપો। કાલે અમે અમારા ધારાસભ્ય શ્રી ઈલાભાઈ સોલંકી સાથે પણ અમારે લેખિત રજૂઆત થઈ, કૌશિકભાઈ વેકરિયા સાહેબ રજૂઆત થઈ, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાથે પણ અમારે લેખિતમાં અમે આપેલું છે। એટલે અમારી અરજ છે કે અમે ફિશરમેન છેલ્લા 1 મહિનાથી ઘરે બેસવાનો અમારો વારો આવે છે। એટલે ડીઝલના ભાવ આજે અને ખલાસીના ભાવ અમારે ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે। એટલે અમારે ગવર્મેન્ટને વિનંતી છે કે જેમ બને તેમ જેમ દરિયા ખેડૂતને પણ અમને આમાં કાંઈક સહાય રૂપી ફૂલની તો ફૂલની પાકડી તરીકે અમને આપો, કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ દી દરિયા ખેડૂતને આ રીતે સહાય આપી નથી। એટલે જેમ જમીન ખેડૂતને આપવામાં આવે છે એવી જ દરિયા ખેડૂતને સહાય આપે ગવર્મેન્ટ, એવી અમારી વિનંતી છે। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।